તમામ રાજકીય પક્ષો એ સમાજની સમાજના કેટલા વોટ બેંક અને એ પ્રમાણે ટિકિટ પણ આપે છે. એ ગરીબ સમાજોની અંદર એમનું સોશિયલ પ્લેટફોર્મ છે એ મજબૂત છે, પણ તેની પાસે વિઝન નથી. આવા સમાજોના જે આગેવાનો છે એ આગેવાનો આ બાબતે પ્રોપર કામ કરતા નથી. પોલીસની પરીક્ષામાં જે દોડ હટાવી દેવામાં આવી, તો એનું મોટું નુકસાન એ ઓબીસી છે કે છતાં પણ કોઈ ભાઈ ઓબીસી સમાજનો કોઈ પણ એક પણ નેતા નથી બોલ્યો એના વિશે. આજે ઈડબ્લ્યુએસ થી ઓબીસી સમાજને ઘણું મોટું નુકસાન છે. નમસ્કાર. 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું અને ખૂબ એને એક હિંસક સ્વરૂપ એ સમય લીધું હતું. હવેના 11 વર્ષ પછી ફરીથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ફરીથી એક નવું અનામત માટેની માંગ ઉઠવામાં આવી છે કે જેમાં નામ આપવામાં આવ્યું RHA રિઝર્વેશન હટાવો આંદોલન. પણ આ કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર નથી થવાનું, પણ આ એક માત્ર સોશિયલ મીડિયામાં આની અવાજ ઉઠી. તો આ બધી બાબતોમાં ખૂબ લોકો પોતપોતાના મંતવ્ય આપી રહ્યા છે, પણ એમાં ઘણા બધા કોઈ સપોર્ટ કરી રહ્યા છે, કોઈ એને ખોટી રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે. આ ઘટનામાં આખું શું વાત રહેલી છે એ આજે આપણે સમજીશું. એ બધી ચર્ચા કરવા આજે અમારી સાથે જોડાયા છે ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર રાયકણજી ઠાકોર. ખૂબ સ્વાગત છે સાહેબ તમારું. સાહેબ, મારો એ જ સવાલ છે કે જે રીતે આ માંગ ઉઠી છે રિઝર્વેશન હટાવો આંદોલન, એના વિશે તમારું શું માનવું છે? કઈ રીતનું રહેલું છે આખું એંગલ? આમાં આખા એંગલની અંદર જે સીજેપી દ્વારા કોંક્રોચ જનતા પાર્ટી દ્વારા જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આખું આંદોલન કરવામાં આવ્યું અને તેમાં ક્યાંક ને ક્યાંક સરકારને પણ ઝૂકવું પડ્યું અને શિક્ષણ જે પ્રધાન છે તેમનું રાજીનામું પણ લેવું પડ્યું. એટલે કેટલાક લોકોને એવું લાગ્યું કે સોશિયલ મીડિયાના પ્રભાવથી આપણે પણ એક એવું આંદોલન ચલાવીએ કે જે વર્ષોથી કેટલાક લોકોના મનની અંદર વાત પડી છે કે રિઝર્વેશન દેશમાં હોવું જોઈએ નહીં. તો એવા લોકો છે એ લોકોએ એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આવા એક એકાઉન્ટ બનાવી અને તે લોકો આજે આંદોલનના માર્ગે જવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એ લોકોને મનમાં એમ જ છે કે આપણે આ રિઝર્વેશન હટાવી દઈએ અને રિઝર્વેશન ફ્રી આ દેશને બનાવીએ. પણ આ દેશની અંદર રિઝર્વેશન ફ્રી કઈ રીતે થઈ શકે? આ દેશની અંદર તમે જુઓ છો તો શું આ દેશની અંદર આર્થિક સમાનતા આવી છે, સામાજિક સમાનતા આવી છે, શૈક્ષણિક સમાનતા આવી છે? તો તમામનો એક ના છે કે આવી કોઈ સમાનતા દેશની અંદર આવી નથી. આજે પ્રભાવશાળી લોકો જે લોકો છે, બુદ્ધિજીવી લોકો છે, એ લોકો એમ કે છે કે દેશની અંદર રિઝર્વેશન હટાવો તો દેશ આગળ આવે. પરંતુ એક દેશનો મોટો વર્ગ, એ મોટો વર્ગ આજે એકદમ સ્તર ઉપર છે, જે કોઈ પછાતપણામાં છે, નથી આગળ આવી શક્યો. આવો વર્ગ જ્યારે એક શિક્ષણથી અલિપ્ત રહી જાય, સોશિયલી રીતે પણ અને આર્થિક રીતે બેકવર્ડ રહી જાય તો દેશ ક્યારે આગળ આવી શકે નહીં. એટલે આવા લોકો એટલે જ્યારે આ વાત આવી કે જે આખું આ પેજ બનાવવામાં આવ્યું રિઝર્વેશન હટાવો આંદોલન, તો એ સમયે એવી વાત આવી કે પહેલા જ્ઞાતિ હટાવવાની વાત છે. તો જ્ઞાતિ હટાવવાની જયારે વાત આવી તો દરેકના આખા વ્યૂ પોઈન્ટ બદલાઈ ગયા. કોઈ કે ભાઈ તમે અમારી જાતિ વિશે કઈ રીતે બોલી શકો, અમારે નથી હટાવી, અમને અમારા ઉપર ઘર છે પોતાની જ્ઞાતિ ઉપર. તો જ્યારે જ્ઞાતિની વાત આવે છે ત્યારે કોઈ તૈયાર નથી અને આમ એ લોકોને નહીં રિઝર્વેશન હટાવવું છે. નહીં, દેશની અંદર એક રિયાલિટી છે ને, એક દરેકે સ્વીકારવી પડે કે કાસ્ટેઇઝમ છે ને એ પાવરફુલ આજે એક મુવમેન્ટ, પાવરફુલ એક સિસ્ટમ છે. કાસ્ટેઇઝમ તમામ કરતાં પણ કાસ્ટેઇઝમ આજે દેશ જેમ જેમ આગળ વધી રહ્યો છે છતાં પણ કાસ્ટ એ પ્રભાવશાળી છે જ અને એને સ્વીકાર કરવો જ પડે. સમાજવાદ ઉપર તમામ વસ્તુ આજે ચાલી રહી છે અને એમાં રાજકારણનો ખૂબ મોટો ભાગ છે. કારણ કે
તમામ રાજકીય પક્ષો એ સમાજની સમાજના કેટલા વોટ બેંક અને એ પ્રમાણે ટિકિટ પણ આપે છે. એટલે સમાજવાદ કોઈ એમ કે કાસ્ટ તમે હટાવી શકો તો એ વસ્તુ અત્યારે શક્ય નથી. કારણ કે અમુક સમાજના લોકોને સોસાયટીમાં ઘર નહીં આપવા, રહેવા ન દેવા, બીજો રોટી બેટીના વ્યવહારની તો અલગ જ વાત છે. તો આટલા સુધી કાસ્ટિઝમ હોય ત્યારે આપણે એ વાત કરીએ એ બેઈમાની ગણાય કે કાસ્ટ આ દેશમાંથી તરત તાત્કાલિક હટી શકે એવી કોઈ વાત છે નહીં. પણ જે લોકો બુદ્ધિશાળી અને પ્રભાવશાળી સમાજો છે એ સમાજો આજે દેશની અંદર મોટા ભાગે એ લોકો જ રાજ કરી રહ્યા છે. એ લોકોનો વ્યૂ પોઈન્ટ આજે બધે ચાલે છે. જ્યારે ગરીબ સમાજો જે છે એ ગરીબ સમાજો આજે શું કરી રહ્યા છે? આજે ગરીબ સમાજોની અંદર એમનું સોશિયલ પ્લેટફોર્મ છે એ મજબૂત છે, પણ તેની પાસે વિઝન નથી. આજે મોટા ભાગના ગરીબ સમાજો રીલ્સ બનાવવા પાછળ, કોમેડી રીલ્સ અને એમને ફક્ત કંઈક કમાવા મળે એમાંથી એના સિવાય એમની પાસે કોઈ અને જે મજબૂત લોકો છે સોશિયલ મીડિયાનો ઉપયોગ આ રીતે કરી રહ્યા છે કે આ દેશની અંદર રિઝર્વેશન ખતમ થાય તો ફક્ત 15-20% જે લોકો છે એ આખા દેશ ઉપર 80% ઉપર રાજ કરવાના છે. અને આજે એ મુવમેન્ટ છે. આજે આપણે કહીએ કે આ રિઝર્વેશન છે, ચલો માની લો રિઝર્વેશન છે છતાં પણ એસસી અને એસટી એ બંનેનું તો ફિક્સ જ છે. પણ ઓબીસી ની અંદર 146 જ્ઞાતિઓ છે, તો 146 જ્ઞાતિઓમાંથી 6 જ્ઞાતિઓ બાદ કરો તો 140 જ્ઞાતિઓ જે છે એ તદ્દન લોઅર લેવલ ઉપર છે. તો એમનું શું? એ લોકોને બિલકુલ લાભ નથી મળતો જે મેજોરિટી છે. છતાં પણ આજે એમ કહેવામાં આવે કે ભાઈ ઓબીસી પણ અપર થઈ ગયો છે. તમને એક બીજો દાખલો આપું છું, ઈડબ્લ્યુએસ. હવે ઈડબ્લ્યુએસ જ્યારે પરીક્ષામાં આવે તો ઈડબ્લ્યુએસ કોણ છે? જેને રિઝર્વેશન નથી મળ્યું, એ રિઝર્વેશન નથી મળ્યું એમને ઇકોનોમી વીકર સેક્શનમાં મૂકી હવે ઓબીસી થી પણ એમનું નીચું રિઝલ્ટ હોય છતાં પણ એમનું જે પરીક્ષાની અંદર જ્યારે બધી પરીક્ષાઓ લેવામાં આવે છે, હા, તો એમનું મેરિટ છે ને એ ઓબીસી કરતા નીચું હોય છે. હવે એની પાસે સાધન સંપન્ન ઈડબ્લ્યુએસ માત્ર 10% આપી છે છતાં ઓબીસી ને મોટું નુકસાન થયું. મોટું એટલા માટે નુકસાન છે કે ઓબીસી માંથી જનરલમાં જવા વાળા કેટલા? તો ભાગ્યે કોઈ 1% પણ નહીં હોય, કદાચ 1% પણ નહીં હોય. હવે આ 10% જે છે ને એ ટોટલ સીટો જે છે ને એ છે અપરકાસ્ટની, પણ ઇકોનોમી બેકવર્ડ ગણી અને એમને ઈડબ્લ્યુએસમાં લીધા. ઈડબ્લ્યુએસ નો જે મેરિટ છે એ ઓબીસી કરતા નીચું છે, એટલે ઓબીસીની સીટો એ ખાઈ જાય છે. એટલે ઓબીસીની એટલી સીટો ઓછી આવે છે. એટલે એમને જે રિઝર્વેશન છે એની અંદર ઓપન છે એની અંદર 10% બીજા મળી જાય છે. એટલે આ જે વસ્તુ છે ને, કારણ કે ઈડબ્લ્યુએસ ના જે સમાજો છે એ સમાજો પાવરફુલ, એમની પાસે ઇન્સ્ટિટ્યૂટ છે, બધી શૈક્ષણિક સંસ્થાઓ છે, સાધન સંપન્ન સમાજ છે. એ સમાજ પોતે બધું એમના વિકર હોય તો એમને પણ એ અપ કરવા માટે એ પોતાના સંસાધનો ઉપયોગ કરશે. જ્યારે ઓબીસી એસટી એસટી ના સમાજના લોકો આજે એમનું રિઝર્વેશન તો છે, રિઝર્વેશનની પ્રોપર સીટો ભરાતી નથી. એક તો પહેલી વાત. બીજી વસ્તુ કે આજે મોટા ભાગે એસટી એસસી ને ઓબીસી એ સરકારી શિક્ષણ ઉપર નિર્ભર છે. અને સરકારી શિક્ષણની તો આપણને ખબર જ છે કે સરકારી શિક્ષણ આજે કેવું છે. હવે ટોટલ સરકારી શિક્ષણ ઉપર હવે પ્રાથમિક સરકારી શિક્ષણ હોય, જે જનરલ કાસ્ટ છે એ મુખ્યત્વે જે શિક્ષણ લઈ રહ્યું છે, પ્રાઇમરી થી હોય કે સેકન્ડરી હોય, બધું જ શિક્ષણ એ પ્રાઇવેટ સ્કૂલમાં શહેરની સારી સિટીઓમાં લઈ રહ્યું છે. જ્યારે ઓબીસી વર્ગના અનામત છે છતાં પણ એ ગામડાની સ્કૂલનું, એટલે એના કારણે એને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.
બહુ મોટું નુકસાન થયું છે. અને એની અંદર જે સમાજોના લીડર, દરેક સમાજોની અંદર પોતાના લીડરો છે. આપણી જેટલી પણ જ્ઞાતિઓ છે એની અંદર નાની જ્ઞાતિ હોય તો પણ એનો લીડર હોય. હવે જે લોઅર લેવલ છે, જેનું સોશિયલી લોઅર હોય, ઇકોનોમી લોઅર હોય કે એજ્યુકેશન લોઅર હોય, આવા સમાજોના જે આગેવાનો છે એ આગેવાનો આ બાબતે પ્રોપર કામ કરતા નથી. આજે જે પાવરફુલ જ્ઞાતિઓ છે તેના જે લીડરો છે, તેના નેતાઓ છે, જેના સામાજિક આગેવાનો છે, એ ફક્ત એ સમાજને કઈ રીતે આગળ લાવશે. હું એ જ વાત પર આવતો હતો કે થોડા જ વર્ષો પહેલા જે પોલીસની પરીક્ષામાં જે દોડ હટાવી દેવામાં આવી, તો એનું મોટું નુકસાન એ ઓબીસી છે કે મુખ્યત્વે ઓબીસી વર્ગ એ ગામડામાં રહે છે. તો ફિઝિકલી તમે જુઓ તો ગામડાના છોકરા છોકરીઓ બધા ફિટ હોય છે, એટલે દોડ એમનું મુખ્ય 25 માર્કનું જે રેન્કિંગ રહેતું હતું એમાં મોટો ફાયદો એ ઓબીસી વર્ગને હતો. પણ અચાનક એને હટાવી દેવામાં આવી, છતાં પણ કોઈ ભાઈ ઓબીસી સમાજનો કોઈ પણ એક પણ નેતા નથી બોલ્યો એના વિશે. નથી બોલ્યો. ચોક્કસ એ વાત સાચી છે કે જે વખતની અગાઉની ભરતીઓ 3 ભરતીઓ થઈ, તો 3 ભરતીઓની અંદર ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા એ સૌથી વધારે તે ભરતીમાં આવ્યા. અને ભરતીમાં આવ્યા એટલે નજર એમ ગઈ કે ભાઈ આ લોકો કઈ રીતે આવ્યા, તો કે ફિઝિકલી આ લોકો ફિટ છે અને એમને 25 માર્ક્સ એ એમાંથી મળી જાય છે, અને 25 માર્કને કારણે એમનું મેરિટ ઊંચું જતું રહે છે, એટલે એના માર્ક્સ એમને કાઢી નાખે. આવા ઘણા બધા પણ કિસ્સાઓ છે કે એને લીધે જ્યારે આ સમાજોના છોકરાઓને જે યુવાનો છે એમને નુકસાન થાય જ છે, પણ તેના માટે કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી. આજે પણ RHA રિઝર્વેશન હટાવો આંદોલન આજે ફક્ત સોશિયલ મીડિયા ઉપર, પણ આજે એના 30 લાખ ફોલોવર, 30 લાખથી પ્લસ છે. હવે 30 લાખથી પ્લસ ફોલોવર કેમ થયા? ધીરે ધીરે 1 મિલિયન 10 મિલિયન ઉપર જતા રહે, અને 10 મિલિયન ઉપર જતા રહે, અને આ લોકો આજ CJP જેવું આંદોલન કરે અને સરકાર કોઈ નિર્ણય લે અને આ બધા જ ભેર ઊંઘમાં સૂઈ રહેવાના હોય, તો પછી એ આ સમાજોને ખૂબ મોટું નુકસાન થશે. અને એટલા માટે હું આવા તમામ જે ઓબીસીના, ST SCના થવું મુશ્કેલ લાગે છે, કેમ કે જે કોકરોચ જનતા પાર્ટી વાળું જે આંદોલન થયું એના ઘણા બધા કારણો હતા. સ્ટુડન્ટે સુસાઇડ કર્યું, એના કારણે થોડીક હવા મળી, પ્લસ એમાં ઓવરઓલ બધા સ્ટુડન્ટની એક વેદના હતી ને બધામાં ભેગા થઈ ગયા. પણ આ જે રિઝર્વેશન વાળી વાત છે, એમાં એક આખી એવી ઓબીસી વર્ગ હોય, ઓબીસી ST SC, એમાં એ વર્ગ એવો છે કે એને તો સપોર્ટ કરવાનો જ નથી. રિઝર્વેશન હટાવો, માત્ર સવર્ણો, જનરલ કાસ્ટના લોકો જમા છે, તો એટલું મોટું આંદોલન થાય માત્ર સોશિયલ મીડિયામાં માત્ર હવાબાજી છે. અને એક વસ્તુ એ પણ છે કે તમે આ સોશિયલ મીડિયામાં જુઓ તો ઓબીસી વર્ગના લોકો પણ એને અમુક સપોર્ટ કરી રહ્યા છે કે હટાવી દેવું જોઈએ, હટાવી દેવું જોઈએ. આમાં કેવું થાય કે એકવાર તમે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ બનાવ્યું અને સોશિયલ મીડિયા ઉપર એના જ મેસેજો કર્યા, તો જે ગામડાનો વર્ગ જે છે ને એ કદાચ હજી આ વાતને સમજતો છે. સિટીમાં રહેવા વાળો ઓબીસી વર્ગ, ST SC હોય તો એને શું થાય, એને ગામડાનું કે લોઅર લેવલ ઉપર કેટલા લેવલ ઉપર આ લોકો છે, ગરીબી કઈ રીતની છે એ જોઈ ના હોય. એટલે આવા લોકો મોટા ભાગના એમના માઇન્ડની અંદર એમ જ થાય કે ખરેખર દેશને લઈ જવો હોય, આ માઇન્ડ વોશ થાય તો કે અનામત હટાવી જોઈએ, એ લોકો અંદર આવી જાય. એવું નથી કે ના આવે. એટલે આવા માઇન્ડ વોશ થયેલા લોકો એ આવા આંદોલનમાં જોડાઈ શકે. અને તમને ખબર છે કે ગામડાના કેટલા લોકો આવા આંદોલનમાં જોડાય? તો લગભગ નહીવત. મોટા ભાગના આંદોલનની અંદર આવા સિટીમાં રહેતા અને મોટી સિટીઓની અંદર રહેતા લોકો આવા આંદોલનમાં જોડાતા હોય છે. એટલે આ ધીરે ધીરે, ભલે આજે નહીં પણ ધીરે ધીરે કદાચ આ લોકો આ તરફ જઈ શકે. અને એના માટે આપણે એવા લોકોને, આપણા જે ઓબીસીના, ST SCના લીડરોને આજે આગાહ કરવા પડે કે તમારે આ બાબતે હજી સચેત રહેવું પડે. કદાચ આંદોલન આવી શકે તો તમે શું કરો? તમે કઈ રીતે પ્રોટેસ્ટ કરો? અને પ્રોટેસ્ટ કરવા માટે તમારે, એ તો ઠીક વાત છે, પણ સરકારની અંદર કેટલાક બેઠેલા લોકો પણ કદાચ આ ઉપર, ઠીક છે વોટની
પેલા વોટના માટે કદાચ એ બધું ન થઈ શકે, પરંતુ આવું થાય તો એક મોટો સેટબેક ઓબીસી સમાજ, એસટી એસસી કરતા ઓબીસી સમાજ માટે ખૂબ તકલીફ વાળી વાત ઊભી થઈ શકે એમ છે, મોટું નુકસાન થઈ શકે એમ છે. આજે ઈડબ્લ્યુએસ થી પણ ઈડબ્લ્યુએસ થી ઓબીસી સમાજને ઘણું મોટું નુકસાન છે, કારણ કે ઓબીસી સમાજમાં 146માં મોટા ભાગનું રિઝર્વેશન તો અપર કાસ્ટ, એમાં પણ અપર કાસ્ટ હતી લઈ જતી હતી, લોઅર કાસ્ટ હતી તો એ આવતી હતી, તો એના કરતા ઓબીસી કરતા એનું નીચું મેરિટ આવ્યું ઓબીસી નું, ઈડબ્લ્યુએસ નું. એટલે જે આની હતી એ ઈડબ્લ્યુએસ લઈ ગઈ. એટલે આજે ખૂબ મોટું નુકસાન છે. આના માટે આવા જે ચિંતકો છે એને એક ચિંતન બેઠક કરી અને આના માટેની રણનીતિ નક્કી કરવી જોઈએ. ચૂંટણી કે વોટ કે એને છોડીને પણ આ બાબતે ચિંતા કરવા જેવી મને વાત લાગે છે. એટલે આજે આ એક વિષય હતો, એના ઉપર આપણે એટલા માટે ડિસ્કસ કરી કે આજે એક ચિંતાનો વિષય આપણા માટે છે. એક વસ્તુ એ પણ સમજવી છે કે હવે માન લો કે ઓબીસી વર્ગ છે તો એમાં એક જ જ્ઞાતિ હોય એ વધારે ફાયદો લઈ જતી હોય એવું પણ બની રહ્યું છે. તો ક્યાંક એવું નથી લાગતું કે હવે સમીક્ષા કરવાની જરૂર છે કે અમુક ઓબીસી વર્ગની અમુક એવી જ્ઞાતિ છે કે એમાં કોઈક એવી થોડીક સદ્ધર થઈ ગઈ હોય તો એને જનરલ કાસ્ટમાં લઈ લેવી જોઈએ, થોડીક સમીક્ષા થવી જોઈએ. સમીક્ષા તો ખરેખર અમુક સમયે દરેકની સમીક્ષા થવી જોઈએ, પણ દરેક સિસ્ટમ ઉપર રાજકારણ એટલું હાવી હોય છે, એટલે એ રાજકારણ હાવી હોય એટલે શું થાય, ભારતમાં દર 6 મહિને ચૂંટણી હોય, કોઈની કોઈ 6-12 મહિને એકાદ ચૂંટણી આવતી હોય, અને એના કારણે એ વસ્તુ શક્ય બનતી નથી. પણ એને એક સરકારથી અલગ એક અલાયદું, જેમ ચૂંટણી પંચ છે, જેમ સુપ્રીમ કોર્ટો છે, એ રીતનું એક અલાયદી સિસ્ટમ ઊભી કરવામાં આવે અને દર 5-10 વર્ષે એની સમીક્ષા થાય. કારણ કે આજે શું છે, કોઈ સમાજને કોઈ પણ અનામતમાં આવેલા સમાજને એમાંથી નીકળવું નથી, ભલે ગમે એટલો પાવરફુલ સમાજ થયો હોય તો પણ. તો હવે એને કાઢશે કોણ? કારણ કે એક તો એ જ્યારે પાવરફુલ થાય છે ત્યારે સરકારમાં પણ એનું એટલું બધું વજન હોય છે, લોકોમાં પણ વજન હોય છે, એટલે એને કાઢે કોણ? એટલે બધી જ રીતે સક્ષમ હોય. અને ગરીબોનો અવાજ કોણ હોય? તો ગરીબોનો કોઈ અવાજ જ નથી. ગરીબો આજે ધજાઓ લઈને ફરે છે રોડે રોડે, એમને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને કોઈ ફલાણી માતા ઢેકણી માતાના ભુવા તરફ પડ્યા છે, તો કોઈ પૂનમું ભરે છે, કોઈ રવિવાર ભરે છે, કોઈ બીજ ભરે છે. આના સિવાય એમની પાસે સોશિયલ મીડિયાની અંદર કોઈ જ વાત નથી, અને એના કારણે આજે એમનો અવાજ કોઈ બની શકે એમ છે જ નહીં. અને જ્યારે નુકસાન થશે ને ત્યારે પણ આ લોકો કદાચ માનતા હશે કે આ લોકોનું રિઝર્વેશન જે હટાવ્યું છે એને ફરી પાછું આવે એના માટે, બાકી બીજી કોઈ પ્રવૃત્તિ નહીં કરે. જેમ સોમનાથનું મંદિર લૂંટાયું ને, તાર 1000 લૂંટારાઓ કોરીમોરી 10,000 લોકો હતા, 1000 લોકો જ ખાલી મંદિરમાં લૂંટવા માટે આવ્યા, અને 10,000 લોકો એ મંદિરની અંદર મંદિરની કોરીમોરી જોતા હતા કે આ હમણે ભગવાન કશું કરશે, હમણે ભમરા ઉડશે, હમણે આ લોકોને આમ થશે ને તેમ થશે. ખાલી એટલા લોકો કોકરી મારી હોય ને તો પણ કદાચ એ લોકો આ લૂંટી ના શક્યા હોત. પણ આપણે રાહ જોઈને બેઠા કે હમણે ભગવાન, આજે પણ આ સમાજોની દશા આવી જ છે. હમણે કશુંક થશે ને, હમણે આ મોન દેશું, હમણે કોઈ ભૂવો બોલશે ને આમ થશે. આના સિવાય બીજી કોઈ વાત છે જ નહીં. લડત લડવાની વાત આવે કે કોઈ આંદોલન કરવાની વાત આવે, સંઘર્ષ કરવાની વાત આવે, તો એ કોઈ સંઘર્ષ કરી શકે એવી આજે માનસિક સ્થિતિ જ નથી. આજે લોકોને એટલા માયકાંગલા બનાવી નાખ્યા. એ એક વસ્તુ છે કે આવી બધી બાબતો છે, હાલ ન્યૂઝ મીડિયામાં આની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, છતાં એક પણ ઓબીસી નેતાઓનું કોઈ નિવેદન પણ નથી આવતું. ભલે કે આંદોલન, આપણે કોઈ આંદોલન તરત તો કરી દેવાનું નથી, પણ એનું કોઈ નિવેદન પણ આવવું જોઈએ, તાકી સરકારને થોડુંક એવું લાગે કે ના, અમે કંઈક કરશું, એના ઉપર કંઈક સ્ટેન્ડ લેશું તો તરત એનો પ્રતિકાર જોવા મળશે. તો કઈ નિવેદન પણ નથી કરતા. એટલે હું કહું છું કે કોઈ નિવેદન આપવા તૈયાર નથી, કોઈ નિવેદન આપશે પણ નહીં, અને આ બાબતે કોઈ ડિસ્કસ પણ નહીં થાય. જેવું કોઈ કોણે બનાવ્યું છે ખબર નહીં, આ રહે છે
પણ જેવું બનાવ્યું એવું જ તરત સ્ટેટમેન્ટ ચાલુ થઈ ગયા. જે પ્રભાવશાળી સમાજો છે, જેને આ કરવું છે, જેને હા ઓબીસી એસટી એસી ને ગુલામ બનાવવો છે, એવા લોકોએ ચાલુ કરી દીધું અને આપણે સ્ટેટમેન્ટ પણ ના ચાલુ આપી કર્યું. શકીએ. આ એક આપણી વિડંબના છે, એક આપણી નિષ્ફળતા છે, એક આપણી નિર્બળતા છે કે એની ઉપર આપણે કોઈ સ્ટેટમેન્ટ પણ ના આવે. આજે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા સ્ટેટમેન્ટો મેં જોયા કે ઘણા લોકોએ એવો સ્ટેટમેન્ટ આપ્યો કે દેશને આગળ લઈ જવા માટે રિઝર્વેશન જરૂરી છે. રિઝર્વેશન કાઢવું જોઈએ, રિઝર્વેશન હટાવવું જોઈએ. આવા એમાં સ્ટેટમેન્ટ આવ્યા, પણ કોઈએ એમ ના કીધું કે આના માટે ચિંતન કરી અને જે લોકોને રિઝર્વેશન જરૂર નથી એ લોકોને કાઢા. પણ જે લોકો રિઝર્વેશન વિના આજે દેશની અંદર તમને ખબર નહીં હોય કે દેશની અંદર 80 કરોડ લોકો રાશન ઉપર જીવી રહ્યા છે સરકારના. જી જી. અને આવી પોઝિશન હોય ત્યારે તમે અનામત કઈ રીતે હટાવી શકો? એટલે આ માટેની ચિંતન બેઠક કરવી જોઈએ અને સોશિયલ મીડિયા ઉપર એવા લોકો છે તેમને ગાઈડ કરવા માટે આપણે વખતો વખત આના વિશે ચર્ચા કરવી જોઈએ કે લોકો આ તરફ ધ્યાન આપે, નહીં કે બીજી બધી એલફેલ બાબતોની અંદર એ કરે. પણ આપણે એક સારી બાબત, સારી નિર્થક સાર્થક એક ચર્ચા આમાં કરી શકીએ આપણે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. ખરેખર તો તમે આ વાત ઉપર કંઈક સ્ટેન્ડ લઈ રહ્યા છો, કંઈક બોલી રહ્યા છો, એ જ ખૂબ મહત્વનું છે. બાકી અમુક નેતાઓને તો રિઝર્વેશન શું એ પણ એની એકચ્યુઅલમાં આખી ખબર નથી હોતી, આખી એની એના આગળ પાછળનું. એટલે એના કારણે એ પણ ક્યાંક ચૂપ છે ને એમને કશું ખબર નથી ને એ લોકો આગેવાન થઈને બેઠા છે.